हेलो गाइस, तो હું છું તમારો પ્રિય શિવમ। તો કેમ છો મિત્રો? તમે મજામાં છો ગાઈસ? તો હું અત્યારે આવી ગયો છું ગાઈસ જીએસએલમાં કામે। અત્યારે હું છું સાઈડ ઉપર। આવી રીતે અમારે આટા મારવાના હોય ગાઈસ ખારામાં। અત્યારે જે બોરવેલ હાલે છે એની જે સ્ટાર્ટર આવે ગાઈસ એનું મેન્ટેનન્સ શરૂ છે, તો મેન્ટેનન્સ કરીએ છીએ અમે। તમને બતાવું મેન્ટેનન્સ પેટી કઈ રીતે કેવી રીતે આવે છે, હું એમાં આવે છે તમને બતાવું ગાઈસ। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વધારે સારો લાગે તો એકાદી કોમેન્ટ કરી દેજો ગાઈસ। ને આજે મારી થોડી તબિયત ખરાબ છે ગાઈસ, એટલે થોડોક વોઇસ ઓછો આવે તો માફ કરજો। તો બન્યા રહ્યો આગળ વિડીયોમાં, તમને હું બતાવું જાઉં છું અત્યારે બોર પાસે પેનલની મેન્ટેનન્સ કરવા। તો ગાઈસ હું આવી ગયો છું પેનલ પાસે। જોઈ શકો છો આ બોર ચાલુ છે પણ પાણી નથી કાઢતું, કારણ કે આની અંદરનો જે પંપ ઓવેલ છે પંપ ફેલ થઈ ગયો એવું લાગે છે। તમને બતાવું પેટી સ્ટાર્ટર બતાવું ગાઈસ। આ છે એનું સ્ટાર્ટર, જોઈ શકો છો આની અંદર હું આવે ગાઈસ। એમસીબી આવે પ્રોટેક્શન માટે, આ બે સિરામિક બ્લોક આવે ગાઈસ। આ એટલા માટે આપવામાં આવે છે કે આમાં ડાયરેક્ટ લાઈવ પાવર આવતો હોય ગાઈસ, એમસીબી બળી ન જાય એના માટે લીડ આપે। ફૂલ લોડ હોય તો લીડ બળે, આખી વાયર ન બળે, એમસીબીના ટર્મિનલ ન બળે એટલા માટે આપે ગાઈસ। આ પણ સેમ ચીજ છે કે આ ડાયરેક્ટ કેબલ છે, ડાયરેક્ટ અહીંયા આપી શકાય, નહીં સોરી ગાઈસ, અહીંયા આપી શકાય ઉપર, અને જે ટર્મિનલ ખરાબ ન થાય તેના માટે થઈને આ સિરામિક બ્લોક આપવામાં આવે। આમાં પણ ટર્મિનલની જેમ જ સેમ મેથડ રહી છે ગાઈસ। એમસીબીમાંથી સીધા કનેક્શન જાય છે કોન્ટ્રાક્ટરમાં। આમાં આવે છે એક આ ટર્મિનલ બોક્સ કોન્ટ્રાક્ટર, અને MU1નો કોન્ટ્રાક્ટર કહેવાય ગાઈસ। અને ઓવરલોડ રિલે ગાઈઝ મોટર પ્રમાણે વાપરવામાં આવે છે। આમાં આપણે 13 થી 21 એમ્પિયરની લીધેલું છે ગાઈસ। મેક્સિમમ 63 એમ્પિયર લખેલા છે, પણ આપણે આમાં લખેલું છે 13 થી 21 એમ્પિયર સુધીનું। તમારી મોટર કેટલો લોડ લે છે તેની ઉપર સેટઅપ કરવામાં આવે છે ગાઈસ આ। અને આ ગાઈસ ઓટો સ્ટાર્ટર છે, એટલે માટે ઓટોમાં શરૂ બંધ કરવા માટે આ આપણે મૂકેલું છે, અને કહેવાય ગાઈસ પ્રિવેન્ડર। આ આપણે ઓટોમાં પણ થાય અને બાયપાસ પણ થાય। આ નીચે કર્યો એટલે આપણે મેન્યુઅલી ચાલુ બંધ કરી શકીએ। ઓટોમાં ખાલી એમસીબી આપણે ચાલુ કરીએ એટલે 10 થી 15 સેકન્ડમાં હાથે ચાલુ થઈ જાય છે ગાઈસ, એના માટે આવે છે। અને કેટલી કલાક બોર ચાલ્યો તમારો, કેટલી કલાક બંધ છે, કેટલી કલાક ચાલો, એના માટે લઈને આપણે અવર્સ મીટર મૂકેલું છે આમાં ગાઈસ। આ અવર્સ મીટર છે, અને આ ગાઈસ ટાઈમર છે। આ ટાઈમર છે ગાઈસ। આનું કામ એ ગાઈસ કે સતત 24 કલાક બોરવેલ ચાલે તો 10 થી 15 મિનિટ કે 5 મિનિટનો બ્રેક દેવો હોય તો આ ટાઈમર દઈ શકે ગાઈસ। 5 મિનિટનો બ્રેક દઈને પાછો ઓટોમાં ચાલુ કરી દે, આ ટાઈમર એટલા માટે મૂકવામાં આવે છે ગાઈસ। તો આ છે આખી મેથડ, અને આ જૂનું છે એટલે આમાં તમને થોડીક ઓછી ખબર પડશે ગાઈસ। તો કેવું લાગ્યું હજી ગાઈસ? જે આ બહારનું છે મેન્યુઅલી આપણે જે તમને મેં કીધું હતું બાયપાસ કરી એનાથી ચાલુ બંધ થાય છે ગાઈસ। આપણે રેડ અને ગ્રીન લાઇટ આપી છે, રેડ અને ગ્રીન ચાલુ હોય ત્યારે આ થાય, બંધ હોય ત્યારે આ ચાલુ હોય। અને આ અવર્સ એમ્પિયર મીટર અને વોલ્ટેજ મીટર મિક્સમાં બતાવે ગાઈસ। જોઈ શકો છો તમે કેટલા એમ્પિયર લે છે કેટલા નહીં એ આમાં બતાવે છે ગાઈસ। અત્યારે ગાઈસ એમસીબી બંધ છે એના કારણે 2 0 ઉપર છે। જેવી એમસીબી ચાલુ કરો આપણે એટલે આપણે 400 પ્લસ વોલ્ટેજ આવે, પણ અત્યારે આપણે 400ની નીચે થોડાક આવે છે, 400 પણ છે એવું છે ગાઈસ। તો આવું સ્ટાર્ટર આવે। તો આમાં તમને કંઈ માહિતી મળી હોય તો ગાઈસ વિડીયોને લાઈક કરતા જજો અને કોમેન્ટ કરજો। આનાથી વધારે સારું સમજવું હોય ગાઈસ તો મારો આગળનો વિડીયો આવશે એમાં જોઈ લેજો, એમાં તમને હું પૂરી માહિતી આપી કે કઈ રીતે વાયરિંગ કરવું એ ગાઈસ। તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો,
બગલની બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. અને મારું ફેસબુક પેજ છે ગાઈઝ, એને પણ ફોલો કરી લેજો. તો મળીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.